આપણા દેશ ભારતવર્ષનો ધર્મ, સંસ્કાર કે સંસ્કૃતિનું અસલ નામ સનાતન ધર્મ છે. સનાતન શબ્દ સંસ્કૃત ભાષાના સદા અથવા સના ઉપરથી બનેલો છે, જેનો અર્થ થાય છે સદા, સર્વદા કે નિત્ય. મતલબ કે જેમાં અનિત્યપણું ના હોય, તે કે જે હર હંમેશ અસ્તિત્વ ધરાવતું હોય. આ સનાતન ધર્મ, સંસ્કૃતિ કે સંસ્કારનું મૂળ આપણા વેદોમાં રહેલું છે, જેને આપણે બીજું નામ વૈદિક સંસ્કૃતિ આપીએ છીએ. વેદ ધાતુથી બનેલા વેદ શબ્દનો અર્થ જ્ઞાન હોય છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે વેદ એ ઈશ્વરમાં રહેલું અખંડ જ્ઞાન છે, જે દેશ અને કાળથી પર છે. બીજી રીતે કહીએ તો આ જ્ઞાન અપૌરુષેય છે. અપૌરુષેય શબ્દનો અર્થ થાય છે કે જે લૌકિક મનુષ્યોથી જન્મતું ન હોય અથવા તેઓના પ્રયત્ન કે સામર્થ્યથી અશક્ય હોય. સૃષ્ટિના પ્રારંભમાં સમસ્ત વેદવાણી અખંડ રીતે એક જ સ્વરૂપ કે આકારમાં ગણાતી હતી. સમયની ગતિ સાથે જેમ જેમ યુગો બદલાતા ગયા અને મનુષ્ય બુદ્ધિનું સામર્થ્ય ઓછું થતું ગયું, ત્યારે ભગવદ અવતાર શ્રી વ્યાસે એક જ વેદનું 4 ખંડમાં વિભાજન કર્યું. ત્યારથી એક સ્વરૂપ ધરાવનાર વેદ 4 વેદો તરીકે પ્રસિદ્ધ થયા. આ 4 વેદોને ક્રમશઃ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ કહેવાય છે. આ 4 વેદોમાંથી પહેલા 3 વેદોને વેદત્રયી ના નામે પણ ઓળખાય છે. સનાતન ધર્મ, સંસ્કૃતિ કે સંસ્કાર સંપૂર્ણપણે વેદોમાંથી જ ઉત્પન્ન થયેલા છે. તેમાં પણ મુખ્યત્વે ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદમાંથી. યજુર્વેદમાં સંપૂર્ણ આધાર રહેલો છે. ભારતીય સનાતન તત્વચિંતન પણ આ વેદ ત્રયીમાંથી અસ્તિત્વ પામ્યું છે. વેદોમાં 2 વિષયનું નિરૂપણ છે, કર્મ અને બ્રહ્મ. આ રીતે વેદના પૂર્વ ભાગમાં કર્મના સ્વરૂપનો વિચાર કરવામાં આવ્યો છે અને ઉત્તર ભાગમાં બ્રહ્મના સ્વરૂપનો વિચાર કરવામાં આવ્યો છે. કારણ કે ભારતીય સનાતન તત્વચિંતનની દૃષ્ટિએ પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર ભગવાનને જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ આ રીતે ઉભય શક્તિ ધારણ કરનારા સ્વીકાર્યા છે. તેથી ભગવાનની ક્રિયાશક્તિનું વર્ણન વેદના પૂર્વ ભાગમાં પ્રાપ્ત થાય છે અને જ્ઞાન શક્તિનું વર્ણન ઉત્તર ભાગમાં પ્રાપ્ત થાય છે. આ વેદવાણીની અંતરંગ વહેંચણી 4 પ્રકારે છે, જેમાં પહેલો અને મુખ્ય વિભાગ સંહિતા કહેવાય છે. બીજો વિભાગ બ્રાહ્મણ કહેવાય છે. ત્રીજો વિભાગ આરણ્યક કહેવાય છે અને ચોથો વિભાગ ઉપનિષદ કહેવાય છે. સંહિતા ગ્રંથોમાં યજ્ઞ, યાગાદિ કર્મનું નિરૂપણ થયું છે, જ્યારે બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞ રૂપી કર્મની વ્યવસ્થા કેવી રીતે કરવી તે જણાવેલું છે. આ પ્રમાણે આ 2 ભાગમાં કર્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ત્રીજો વિભાગ કે જે આરણ્યક છે, તે અરણ્ય શબ્દ ઉપરથી આવેલો છે. અરણ્ય એટલે જંગલ, અર્થાત વનમાં રહેતા ઋષિ, મહર્ષિ, મહાપુરુષોને તત્વચિંતનનો જે સાક્ષાત્કાર થયો, તે તત્વચિંતનનું નિરૂપણ આરણ્યક ગ્રંથોથી પ્રારંભ થાય છે, જેનું ચરમ આપણને ચોથા વિભાગ ઉપનિષદની વાણીમાં પ્રાપ્ત થાય છે. તેથી જ બ્રહ્મ સ્વરૂપનું નિરૂપણ સમસ્ત ઉપનિષદોના વચનોમાં પ્રાપ્ત થાય છે. આ રીતે સંપૂર્ણ વેદમાં આવેલા સમસ્ત વેદ વચનોનું વિભાજન પણ 5 રીતે કરવામાં આવ્યું છે: વિધિ, મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ. વેદના જે વચનમાં કંઈક કરવાનો આદેશ અથવા વિધાન મળતું હોય, તેવા વચનોને વિધિવાક્ય કહેવાય છે. વેદ સંબંધી કોઈ પણ ચેષ્ટા
સાર્થક રીતે પરિપૂર્ણ બની જાય તેવી કર્મચેષ્ટાઓને સાર્થક બનાવનાર વચનોને મંત્ર વાક્ય કહેવાય છે. જે વચનોમાં કોઈ પણ બાબતને લઈ તેની ઓળખ માટે સંજ્ઞા કે નામ અપાતું હોય તેવા સમસ્ત વચનોને નામ ધ્યેય વાક્ય કહેવાય છે. વેદની દૃષ્ટિએ કર્મની બાબતમાં અને બ્રહ્મની બાબતમાં અયોગ્ય ચેષ્ટા કરવાથી મનુષ્યનું અહિત થતું હોય તેને રોકવા માટેના સમસ્ત વચનો નિષેધ વાક્ય કહેવાય છે. તેમજ કર્મ અથવા બ્રહ્મ સંબંધી કોઈ પણ ચેષ્ટાનું મહાત્મ્ય જણાવનારું અને મહાત્મ્ય જણાવીને તે બાબતમાં પ્રવૃત્ત કરાવનાર સમસ્ત વચનોને અર્થવાદ વાક્ય કહેવાય છે. વેદના પૂર્વ ભાગમાં ભગવાનની ક્રિયાશક્તિ રૂપ જે કર્મનું નિરૂપણ છે તે કર્મ સિદ્ધિ માટે કર્મનું સ્વરૂપ 3 રીતે બતાવેલું છે: નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મ, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ અને કામ્ય કર્મ. એવી જ રીતે વેદના ઉત્તર ભાગમાં જીવ કેવી રીતે બ્રહ્મની પ્રાપ્તિ કે સાક્ષાત્કાર કરી શકે તે માટે જ્ઞાન અને ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આવી વિહંગમ દૃષ્ટિએ વેદમાં કર્મ, જ્ઞાન અને ભક્તિનું સાંગોપાંગ વિવેચન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે આ 5 મથાળાના અંતર્ગત વિષય વસ્તુ અનુસાર સમસ્ત વેદ વચનોનું વર્ગીકરણ થયું છે. જેમ એક અતિ વિશાળ વૃક્ષની અનેક શાખાઓ હોય તેમજ ઉપર બતાવેલા ક્રમથી પ્રત્યેક વેદની અનેક શાખાઓ હોય છે. આ વેદ પરિચયમાં વિસ્તારના ભયથી વેદ શાખાઓનો સમાવેશ કરવો અત્યારે શક્ય નથી. તેથી વેદ શાખાની બાબતમાં વિગતવાર પરિચય અન્યત્ર આપવામાં આવશે. નોંધનીય છે કે વેદનું જ બીજું નામ નિગમ કે શ્રુતિ છે.